અત્યારે હું કચ્છના માનકુવા ગામ પર આવેલો છું. મારી સાથે છે ત્યાં જયેશભાઈ કે જેમણે અહીંયા દેશી ખારેકનું પ્લાન્ટેશન કરેલું છે. જે ખેતીથી લોકો દૂર થતા જાય છે, અત્યારે ઇઝરાયલ ખારેક બાજુ લોકો વળવા માંડ્યા છે, ત્યારે જયેશભાઈ અત્યારે દેશી ખારેકનો આખો બગીચો ઊભો કરેલો છે. અને મેં ઘણા બધા ડિફરન્સ જોયા જે ઇઝરાયલ ખારેકમાં અને દેશી ખારેકમાં જોવા મળે છે. જયેશભાઈ, તમે જ જણાવો કે આ ખારેક અને ઇઝરાયલ ખારેકમાં શું ફેર છે, અથવા દેશી કે જે કચ્છની સિવાયની ખારેક છે એમાં અને આપણી કચ્છની દેશી ખારેકમાં શું ફેર છે? દેશી ખારેક માટે તો કચ્છ તો પેલું હબ કહેવાય. જે કચ્છમાં જે દેશી ખારેક મળે છે એ બીજે ક્યાંય મળતું નથી, ટૂંકમાં કહું તો. અને ઇઝરાયલની સામે કમ્પેર કરીએ તો આ 10 ગણી એના કરતાં સારી આવે છે. ખાવામાં સોફ્ટ હોય છે, મીઠાશમાં 4 ગણું એના કરતાં મીઠાશ હોય છે અને સોફ્ટ હોય છે બહુ ખાવામાં. એટલે લોકો અત્યારે જે ઇઝરાયલ ખારેક લે છે માર્કેટમાં, જનરલી ટ્રેન્ડ એવો છે કે થોડું કોસ્ટ ઇકોનોમી જોવા જઈએ તો ઇઝરાયલ ખારેક 50 રૂપિયાથી લઈને 125 રૂપિયા સુધી વેચાતી હોય છે. જ્યારે દેશી ખારેક ખેડૂત માટે જ થોડી કોસ્ટલી થતી. એનું રીઝન એ છે કે આને વરસાદથી બહુ જલ્દી નુકસાન થઈ જતું હોય છે. ઇઝરાયલ ખારેકનો જે કોટ હોય, ઉપરની જે આમની છાલ હોય છે એ વધારે સ્ટ્રોંગ હોય છે, એના કારણે એને વરસાદથી નુકસાન ઓછું થાય છે. પણ ખેડૂતને દેશી ખારેકમાં વધારે નુકસાન થવાના કારણે આનું કોસ્ટિંગ થોડું ઊંચું આવતું હોય છે. બીજી વસ્તુ, હરેક ઝાડ હરેક વર્ષે એક સરખું ઉત્પાદન ઇઝરાયલ ખારેકમાં આપે છે, જ્યારે દેશીમાં નથી આપતું. એટલે દર વર્ષના ઉત્પાદનના પ્રમાણમાં દેશી ખારેકનું કોસ્ટિંગ ખેડૂતને ઇઝરાયલના કમ્પેરમાં થોડું વધારે લાગતું. એટલે ખેડૂત માટે જ આ લગભગ 150 થી 200 રૂપિયાની વચ્ચે કોસ્ટિંગમાં પડતી હોય છે. એટલા માટે જે આપણી નેટિવ ખારેક છે, એક વખત એનો ટેસ્ટ કરીએ તો આપણને આઈડિયા આવે કે સાચી મજા ખારેકની શું છે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.